આજે પ્રભુની લીલાથી આજે અમે ચડવા લાગ્યા તારીને આવ્યો સોના દ્વારકા દેખાય જરૂર મારો કાનો અહીંયા ચડતો છે લાવ જોઈ જોઉં તો ખરા અરે તારા માતાના માનવીના દુઃખ હોય આ તો દેવોના દેવ કાળિયા ઠાકોરને આવા કેના દુઃખ પડ્યા છે આજે લલાટે પાટા પાડ્યા લાવ તને પૂછી જોઉં
પૂરા જે આજ લલાટે પાટાને પરબોધા સેનાને વૈરા આવી કષ્ટ આપી ઝઘડો ભટકી મારો નથી છોડી છોડી ગોપાલગઢ છોડી હાજ ભાઈ સોનાના દ્વારકા નગરી આવવાનું કારણ ભક્ત રાજ હરે પ્રભુ દેવો નાય દેવ હે 33 કરોડ નાય દેવ તમે બધું જાણવા છતાંય રાજા હજમાનની કસોટી કરો છો ભક્ત રાજ આ તમારા મુખથી સાંભળવા માંગુ છું તો સાંભળો પ્રભુ એક મારું સ્વાગત છે હાને એક મારું પરમારથ છે આ બે કાર્ય લઈને આવ્યો છું પ્રભુ ભક્તરાજ આમાં કયું તમારું સ્વાગત હોય અને કયું તમારું પરમારથ હોય તો આમાં મને કઈ ખબર નથી પડતી તો વાય વિગતવાર હોય એ મને બતાવો તો મને કઈ સમજાવ પડે ભક્તરાજ અરે પ્રભુ સ્વાગત કેતા હું પાપી બેટે વાંચ્યો છું અને પરમારથ કેતા પોકરણ ગઢની ઢંકી ધરતીમાં ભૈરવા નામનો રાક્ષસ છે હાહાકાર મચાવી રહ્યો છે તો અમારે ડાલીના એવા બે પુષ્પ આપી દો ભૈરવા નામના રાક્ષસનો સહાર થાય ભક્તરાજ તો એટલું કષ્ટ કાપી કઈ જોતા નથી એવો હોય ને એક ભક્તને ખાલી હાથે ન જવો દેવાય હા પ્રભુ મારી એમરજન્સીમાંથી એક પહેલા પુષ્પ તમને આપું ભક્તરાજ હાલ હાલ
હાલ એવાય અમાર રે ડાલીના તમને પેલા પુષ્માયા પૂરે એ પેલા પુષ્માયા તમે પારણે પોઢારો રે એ પારણે પોઢારો રે સેવા કરો રે એ નવ સેવા કરતા મારો વીરો રમૈયા રે બાબો ઈ માગી લ્યો દ્વારકાનો નાથ અધિપતિ કાર્ય ઠાકોર તમારી સામે બોલશે ભક્તરાય અને પ્રભુ ખબર ડાલીનો મુસ્કોલ આપ્યો પણ એક દીકરે 100 રૂપિયા વાળા નહીં એમ એક દીકરા વાળા પણ નહીં આજ એક મુસ્કોલ લઈ જાવ મારી પોકરણ ગઢની ધરતી ઉપર તો પોકરણ ગઢની પ્રજા મારી વાતો કરે કે રાજે આજે મારે તો સ્વાર્થથી આજે આ દ્વારકા ગયા હતા પોતાનું સ્વાર્થ થઈ ગયું એટલે આવતા રહ્યા અમારે ડાલીનું બીજું એવું પુષ્પ આપો કે આ પોતે પધારવાના હોય ભક્તરાય તમે શું માંગો એ તમને ભાન તો છે ને ભક્તરાય હા પ્રભુ કૃષ્ણ હવે અવતાર લેતો નથી પણ એકલું કષ્ટ કાપી માર્યા દ્વારકા નગરી એવો હોય ને તો તમને ખાલી હાથે તો લઈ જવા દઉં ભલે ભક્તરાય હા પ્રભુ તો પેલા મારે તમારે જમણ હાથનું વચન આપવું પડે તે પછી મારી અમરદાનીમાં તમને બીજા પુષ્પ આપો ભક્તરાય અરે પ્રભુ લ્યો આજ મારા જમાના હાથનું વચન આપ્યું ભક્તરાય જોજો વચન પણ નિભાવવું જોઈશે ભક્તરાય અરે પ્રભુ રઘુકુળ નહીં તો સદા ચાલી આવી ફરાણે જાય મહારાજ આજે મારું વચન કદી ખાલી ના જાય પ્રભુ ભક્તરાય હા પ્રભુ જેમ આ પોકળગઢની અંદર આજે અમારા બે ભાઈના જન્મ થાય ને હા પ્રભુ એમ જ તમારા મુખે હસતો ચહેરો હોય અને મારા સર્વ કામ પૂરા થાય હા પ્રભુ અને મારે દેવલોક વાઇફ જોવે ત્યારે મને સમાધિની રજા આપવી પડશે હા પ્રભુ જ્યારે અમારું પરિપૂર્ણ કામ થઈ જાય હાને તમારી 54 વર્ષની ઉંમર થઈ જાય ત્યારે હસતા મુખે રાજા આજવાલા સમાધિની રજા આપશે હો પ્રભુ તો બીજો ભક્ત રાય તો મારી આજે અમરદાની વાળી તમે બીજા પુષ્પ આપો આપો પ્રભુ આય અમર રે ડાલીના તમને બીજા પુષ્પ આપો રે
ચિઠ્ઠી પણ આપી અને અમારા ડાળીના પુષ્પો આપ્યા. આજે રાજા અજમલના મનમાં હજી એક ઈચ્છા છે. ભાવ ભક્ત બાબો જ્યારે ગોકુળ વનરાવનમાં તમારી રાસલીલા દેવી નરસિંહ મહેતાને બતાવી એવી રાસલીલા આજ રાજા અજમલને પણ જોઈ છે. બતાવી દે વાલા. સામે ટેકે બિરાજો અમાર મને લાશ લે બતા ભક્ત લાઈ બતાવો. હાલો હાલો મરાની મીઠા
ન્યાય મે નથી લીધી મોરલી તમારી
હિચકે રે આંબાની રે ડાળ એ તરવારે ઘરનો હંસલોલા જાના દ્વાર એ પિતળિયા બાલાને વરને વાગી રે લા જાના દ્વાર જય હો. એ બાપા આટલી પબ્લિક બેઠી હોય અને 12 બીજના ધણીની જય બોલાવી બધાએ બે હાથ ઊંચા કરીને બોલવાની છે બોલે રામા પીરને તો વાર ગાડી લો તમે વેક્ટર ઇન્દ્ર રાજી થઈ ગઈ છે તો ચાલીને પકડ પુગાડી તુને પકડ પુગાડી દો તો ચાલ બધાને વચન આપી શીખો તો આ વાતની જે વાત મોટા કોણ અડાડી એવા વાતની ખબર હતી તો ચાલ મંદિરે બોલાવી કપ પર વેચીને વચન બાંધો અરે આજે કૃષ્ણ રે બાબો રાવે બોલે રે આવા રે
આજે તું કહે છે કે મારો લાડીલો ને પ્રેમીનો ભગત છે. અરે એટલું જ નહીં, આમાં લલા કે પાકા બન્યા છે અને રુધિરકારી ધારા વહી રહી છે. એને લાડીલો ને પ્રેમીનો ભગત ન કહેવાય, નેતર અણધારીના ભાઈનો દુશ્મન કહેવાય. હવે નહીં મોટા ભાઈ, આજે એક મારો લાડીલો અને એક પ્રેમીનો ભક્ત છે, તમે પણ એને ભક્ત કરો મોટા ભાઈ. અરે દીકરીયા, જો તારો લાડીલો ને પ્રેમીનો ભગત મને નહીં છોકરો ને ગણ્યા તો તારે મારો પાપ પણ સહન કરવો પડશે ભાઈ. અરે મોટા ભાઈ, ભક્ત ને કાજે આજે કની મારા કાન સહન કરવા માટે તૈયાર છે મોટા ભાઈ. અરે કન્યા, તો જોઈ લે અવતારની આગ્યામાં કેટલી તાકાત છે ભાઈ. અરે મોટા ભાઈ, તમારી હરદારીની હરની તાકાત તમે દર્શાવી શકો છો મોટા ભાઈ. એ ધીકા 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 કાના ધીરે કાનો યાદ જલ્દી તને સમજાવું છું.
કે તારા લાડીઓને પ્રેમીનો ભગત મને સોંપી દે કન્યા નહીં તો આનું પરિણામ સારું નહીં આવે બા અરે મોટા ભાઈ અરે લાડી લો બેનો ભક્ત તમે બતાવી નહીં શકો મોટા ભાઈ અરે કન્યા તો તને ખબર નહીં હોય કે જે હળિયાને હળધારીને હળિયામાં કેટલી તાકાત છે ભાઈ મારા મોટા ભાઈ ઘરની તાકાત તમે દર્શાવી શકો છો મારા ભાઈ અરે કન્યા હજુ પણ જોઈ લે કે જે હળધારીને હળિયામાં કેટલી તાકાત છે ભાઈ દર્શાવી મોટા ભાઈ એમની તાકાત હે બધે મળ્યો કે ભાઈ બધે હળધારી કે ભાઈ હે સલામ મારા
આજની હાર જીતની રમતની અંદર આ તારી જીત થઈ છે અને આજ મોટા ભાઈ અંધારીની હાર થઈ છે હો ભાઈ. હવે નહીં મોટા ભાઈ, એ ભાઈની ઋતુમાં આજ તમે મારાથી મોટા છો, આ તમારાથી હું નાનો છું, તો જીતની અંદર તમારી જીત થઈ છે, આ મોટા નાના ભાઈ કનૈયાની હાર થઈ છે. અને નહીં કનૈયા, આજ તું મારાથી નાનો છો એટલે આજ તું જીતો અને આજ હું હાર્યો હો ભાઈ. અને ભલે મોટા ભાઈ, જો ખરેખર મને જીત આપતા હોય ને તો આજ તમારા જમણ હાથ વચનની જરૂર છે. અને કનૈયા, આજ ભાઈ ભાઈમાં વાત હોય વચન કદાપી ન હોય વીરા. હવે મોટા ભાઈ, જ્યારે વાત હોય તો ત્યારે વાત કરાય, જ્યારે વચનની જરૂર પડે ત્યારે વચન માંગવો પડે મોટા ભાઈ. અને કનૈયા, વચન તો આપું પણ વચનની અંદર માંગવા જેવું હોય ને એ જ માંગજે હો ભાઈ. ભલે મોટા ભાઈ. ભલે કનૈયા. હવે મોટો ભાઈ, જમત તમે કોઈ આજે દુશ્મન સમજો છો ને, એક એક મારો લાડીલો પ્રેમી ભક્તો છે, આ કષ્ટ કાપી રાજસ્થાન છોડી કે પોકળગઢ છોડી આજે મારા દ્વારકાના ચરણે એવું તો એટલે બબે મેં અમરડાલીમાંથી પુષ્પ આપી દીધા. અને પહેલા પુષ્પે તમારે અવતાર લેવાનો છે અને બીજા પુષ્પે મારે પણ અવતાર લેવાનો છે મોટા ભાઈ. અરે નહીં કનૈયા, જો આપણા શરણે કોઈ ભગત આવી જાય ને ભાઈ તો એને સોના ચાંદીના ધન અપાય પણ અમર ડાલીના પુષ્પ આપી અને અધારીના અપમાન ના કરે મારા ભાઈ. અને મોટા ભાઈ, તમે મને વચન આપી ચૂક્યું છે કા વચન મીઠા કરો. આજે કુવામાં ઉતારી પીરા દે દોરો ભાઈ. ये यार हुआ
કે ભવન કલા જોડે હાથ મૂકો પીરે મોર રે હવે માર સોરી આજે પ્રશ્ન એવો રે બાંધો માર છોડી રે દેવો યારે દેવાનામાં હવે માર સોરી રેવા રે લેવા પીર રે ના લેવા
તમારે તમે જઈ થઈ ગઈ છે તો તમે જાઓ તમારી વાયો ઉપર આવું છું સોરી દીદી રે વાલે મેરી દીદી આવી સોનાની દ્વારકા મે તો મિલી રે લખીને ડોંગ તારી નો એ દોડાવાળો ને ઓટો ડામા કે ભાટી હજી એ પાટણિયા બકરા જારે હજી પાટી પાટણિયા બકરા જારે તો ચાલ હું થોડું જમી લઉં હાલ ઝઘડો ભાટકી આ ભૂખ પણ બહુ લાગી છે તો સામે કોઈ ગોવાર કરી એવું લાગે તો ચાલ તેને પૂછે એ જય સીતારામ ગોવાર જય સીતારામ ભાઈ ગોવાર શું કરો છો ગોવાર જમો તો મારે પણ જમવું છે પૂરું થઈ ગયું ભાઈ અરે ના ગોવાર આ મને ફૂલ ભૂખ લાગી છે તારે જે ટાઢો ઢોકો લોટલો કર્યો હોય મને પણ આપ અરે ભાઈ એક રોટલો લઈને આવ્યો તો હતો રોટલો મેં ખાધો અને હતો રોટલો મેં મારા પાટરે બકરાને દીધો અરે ગોવાર ભગવાન પણ ભરોસો રાખ જવું નહીં કામડીમાં ડૂબી ધરો ટાટો ટુકડો રોટલો કાટી સાઈડ નીકળશે વગરના ભરોસે કીધું તો ચાલ મને જોવા દે હા હતો તો રોટલો હોય તો ચાલ એ સાધુને દીધો લ્યો તમે પણ ખાઓ અરે ગોવાલ ટાટો ટુકડો રોટલો ખાધો હવે મને તારા પાઠરીએ બકરા દૂધ પીવાનું મન થઈ છે અરે ભાઈ તમે ગાંડા તો નથી ને અને ને ગોવાલ આજે મને પાઠરીએ બકરા દૂધ પીવાનું મન થયું છે તો સામે કોઈ બકરી દેખાય પાઠરી એમાંથી દૂધ દોઈ નહીં ભગવાન પણ ભરોસો જરૂર રાખીએ જવું દૂધ દેખાશે ગોવાલ અરે ભાઈ પાટરે બકરા કોઈથી દોવા ન દે પણ તું કેવો ભગવાન ઉપર ભરોસો કરજે તો ચાલ જવા દે એ પાટરિયા બકરા દોવાયલો પાટી પાટરિયા દોવાયલો રે પાટરિયા દોવાના હાઈલા પાટિયા રે પાટરિયા દોવાયલો રે પાટરિયા દોઈ આયો પાટિયા રે પાટરિયા દોઈ આયો રે ચેર રામ ચેર રામ તો રે પાટિયા રે ચેર રામ તો એવા
અરે ગોપાલ આજે તારા પાઠીએ બકરાનું દૂધ આ બહુ પણ મીઠું લાગ્યું છે એટલે ગોપાલ થોડું દૂધ પણ તું પી લે અરે બાવાના ભરોસો ન કરાય ભાઈ. અરે નહીં ગોપાલ તને જો મારા પર વિશ્વાસ ના આવતો હોય તો આઈ દ્વારકાના નાથ કાર્ય ઠાકર પર વિશ્વાસ રાખીને દૂધ પી લે. ખાલી ટકાનું નામ લીધું છે તો ચાલ થોડું ઝાકવા દે. અરે ગોપાલ બહુ મીઠું હતું. તારો ટાટો ઢોકળો રોટલો ખાધો તારા પાથરીયા બકરાનું દૂધ પણ પીધું. અરે ગોપાલ હવે મને પાણીની તરસ લાગી છે તો સામે કોઈ તળાવમાં મને એવું પાણી દેખાય છે તો એમાં પાણી ભરી લઉં. ગોપાલ અરે ભાઈ આયા જૂની ડમરી બોલે એ આયા દુકાળ પડ્યો એ અને તમે પાણીની વાત કરો. અને ગોપાલ આજે મને નજરે પાણીનું દેખાય છે તો તમને જો મારા પર ભરોસો ના આવતો હોય ને તો ભગવાન ઉપર ભરોસો રાખી જાવ જરૂર પાણી હશે. ભગવાન ઉપર ભરોસો કીધું તો ચાલ મને જવા દે. પાણીરા પરવા આયલો પતિયારજી પાણીરા પરવા આયલો રે. જય દ્વારકાધીશ. ખોબલે ખોબલે ભર પતિયારજી ખોબલે ખોબલે ભરે. પાણી 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 આયો રે પાણી પાણી આયો રે. હા ગોપાલ અરે ગોપાલ બસ સામે તળાવનું પાણી બહુ મીઠું છે અને ઠંડુ છે તું પણ પી લે ગોપાલ. અરે ભાઈ તને એકવાર કીધું તું તોય તો મારું દૂધ પીધું. કહું બાબાના ભરોસા કોઈ દી ન હોય. અરે ગોપાલ હજી તને મારા પર વિશ્વાસ નહીં આવે તો આ હજી કહું છું તને ભગવાન ઉપર ભરોસો રાખી થોડું પાણી તો પણ પી લે ગોપાલ. યાર ભગવાન ઉપર ભરોસો કીધું યાર તો થોડું રાખી. એ ગોપાલ તો ચાલો જય સીતારામ. એ ઉભો રહેજે. એમ થોડો જવા દો. આજે પાટલે બકરા નતા જોવા દેતા ઈ દોવા દીધા. આ ધૂની ડબરી બોલતી હતી એમાં પાણી હાલતા કરી દીધા. આ બાવો હે કોણ? આ કઈ કે ને તંત્ર મંત્ર મેલી વિદ્યા જાણે કઈ બાવો. એ બાવા આજુ કઈ દે નહીતર ગીટીએ ભેગો ભાળી દઈશ. અરે ગોપાલ દ્વારકા કોઈ દી ગયા પવન? એ દ્વારકા તો નથી ગયો ભાઈ. કારણ કે બધા એમ કે યાર રણસોરીઓ કઈ ભૂયાઈ. હા ગોપાલ તો તારા સામે ઊભું હોય દ્વારકાનું નાથ તું વર્તી ને. અરે ભાઈ તને કહું તો હું કે મારો બાપ ગયો એ હું નથી ગયો. અરે ગોપાલ તો તારે દ્વારકાના નાથના દર્શન કરવા હોય ને તો બે ઘડી ઓર મોઢું ભગવાનના નામ લે તમારા સૌના દર્શન કરાવું. અરે ભાઈ આટલું ભગવાનના ભરોસે ગયો તો અવર ભરીને ઉભો રહી ગયો. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો કયો ભગવાન છે એને મને માયા લગાડી રે. જ્યારે પ્રભુના બે નામ લીધા પાછું વાળી જોવું તો ખરા. હજારનો સાધુનો હોય તોય ભલે અને ના હોય તોય ભલે. એ ગોપાલ હવે તારી ભોય કરી તો જો પાછો વજન તો જોવા દે. હા આ તો મારો દ્વારકાનો હા આ તો મારો કર્યો ઠાકોર. અરે હું ન બોલો ન હોય બોલો. અરે આજે યાદ હલો અગુનો રે પ્રભુ મારો બાપ રે કરો.
એટલે માગી લે પછી દ્વારકાનો નાથ તારી સામે બોસે ગોવાર. અરે મારો નાથ આઈએ તમે વન વગેરે મને મળવા આવ્યા એનું કારણ તો હશે ને. હા ગોવાર તો પહેલાથી દેવ તારું નામ શું છે ગોવાર? મારું હજી ભાટી છે ભાઈ. હા ભાટિયાજી તો આયા આવું દે આવવાનું કારણ એટલું છે અહીંથી પોકળગઢના રાજા અજમલ તેમના ઘરે આજે અવતાર લેવાનો છે ભાટિયાજી. મારો નાથ ત્યાં આવતા રહ્યો તો મને કઈ વાંધો નથી પણ મને કઈક એવી નિશાની આપો કે હું પણ તમારી ભક્તિ કરી શકું. હા ભાટિયાજી આજ તને નિશાની આપું જે દ્વારકાની અંદર અજમલ રાજા મારા ઘરે આવ્યા હતા ને આજે એની આજ મારા ભૂલે ગઈ છે લઈ રહ્યા મારા આ તમે પોકળગઢની અંદર દેખાશો ને તો તમે જરૂર જાવ દેશે. મારો નાથ મારા આવા ચિત્તજી હવે એનો વતન કદાચ હું એના દરબારમાં જઈને મને અંદર નહીં કરવા દઈએ. અરે ભાટિયાજી જો સાલ આપું 1400 આપું અને તે નિશાની બધી આપી દઉં તો જરૂર માનશે પોકળગઢના રાજા અજમલ. અમારા નાથ અરે મારા નાથ તમે ફકરગઢમાં જાઓ તો મારી ઝૂંપડી અહીંયા આડી જ આવે તમે પાવન કરો મારા નાથ. અને ભાટિયાજી અત્યારે મારે જવાનો સમય થઈ ગયો તો મને જવાની રજા આપ, તો પોકળગઢ રવાનો થાવ. અરે મારા નાથ અહીંયા લગન આવ્યો થયો તો મારી ઝૂંપડી કઈ સેટી નથી. અને ભાટિયાજી તો ક્યારે આવું? મારા નાથ તમને ઠીક ભરે ત્યારે આવો. શેરામાં આવું? અરે ના ના મારા નાથ કારણ કે એમાં તો ટાઈપ બહુ હોય. તો ઉનાળામાં આવું? ના ના મારા નાથ એમાં તો જેઠ મહિનાનો તડકો બહુ હોય. અને ભાટિયાજી તો ચોમાસામાં તો ખરું આવું? અરે મારા નાથ એમાં ભાદરો વસી રહ્યો એ એમાંય નહીં. અરે ભાટિયાજી તો હવે ક્યારે આવું? ये आज के रवाईदा प्रभु काले वया जाय है ये आओ तो याद में याद नाने राम दे हंसने दुपारी है ये द्वारे नाचने वर्षी जोई હવે ભગવાનને પાવતા ધારણ કરો. અરે ભાટિયાજી તું ચાલો હોય વાળ જવાનો સમય થઈ ગયો હોય તો જા માગવું હોય પણ માગી શકશો ભાટિયાજી. મારી એક ઈચ્છા છે. અરે ભાટિયાજી જે માગવું હોય માગ હવે આ દ્વારકાનો નાથ આજે કાળિયા ઠાકર તારી સામે બોસે ભાટિયાજી. નાથ તમે ફકરગઢમાં આવતો રહ્યો ને તો પહેલી હાથે મને દેજો. હા ભાટિયાજી આ મારું તને વચન છે અને પોકળગઢની અંદર અમારો જન્મ થયો તો પહેલી હાથી તારા હાથે ઉતરશે આ મારું વચન છે. અને જે તમારો ફોટો હોય એ મારો ફોટો હોય. હા ભાટિયાજી આ મારું તને જમણાનું વચન છે જ્યાં મારો ફોટો હોય એ તારો ફોટો હોય છે તમારું તને વચન છે ભાટિયાજી. હા કદાચ કોઈ તમારો ફોટો રાખે મારો નહીં રાખે તો
અરે ભાટીજી અત્યારે જમણાતના વચ્ચે આવો તો મારા પર વિશ્વાસ નથી. તમારા ઉપર તો વિશ્વાસ છે, આ કારા માતાના માંડવી ઉપર નહીં. અને મારા ભાટીજી તું મારા પર વિશ્વાસ રાખ. હું જ્યાં મારો ફોટો છે ને એ તારો ફોટો છે. હું તને જમણાતનું વચ્ચે નાખું છું ભાટીજી. અરે મારા નાથ, અને ભાટીજી તો જય સીતારામ. હું જાઉં છું. જય સીતારામ. જાઓ. હા નાતે તો મને બચ્ચો પૂરી દીધો. તમ હવે આ વન વગેરે ને અને મારે હું લેવા દેવા. અરે આજે પાટરિયા રે બકરા રે હવે મારે સોરી રે દેવા. આજ દ્વારકા ના મારે ઘેર યજમાન હાલ્યા દેલો. હાલ 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 આવી अब દ્વારકા ગયા તો શું કરી આવી. અરે સતી દ્વારકા ગયો અને દ્વારકાના નાથને એવા કાલાવાલા કર્યા ને. હા સ્વામી. તો એક નહીં બબે અમર ડાળીના પુષ્પ લઈને આવ્યો. બબે દીકરાના જન્મ થાય. હા સ્વામી. લ્યો સેવા નવનો માસ કરજો. પારણ્ય પોટાડી સેવા નવનો માસ કરશી એટલે બે ભાઈ જન્મ લેશે. હવે સ્વામી એનું નામ શું રાખવું? એ રાખજો રે રાખજો વીરામ દેવ રોલા નામ જોજો.
આપીને નામે આપ્યા. ભલે સ્વામી. હા સતી, ધર્મભૂમિ માતાઓ બહેનો વડીલો જો રામદેવજી મહારાજને માનતા હોય તો બૂટ ચપ્પલ પહેર્યા હોય, આટીઓ હોય તો પગનું મેસકો કાઢી નાખ્યો હોય, નવા હાકીમને માનતો 12 ધણીનો માનતા હોય બાપા. અને બહેનો ખાસ કરીને મારી દીકરીનું કહું કે બહેનું કહું તો ખાસ કરીને માથે ઓઢી લેજો બાપા, જો રામાપીરને માનતા હોય તો. હા માથે ઓઢું હોય ના હોય તો ઓઢી લેજો, ખોટા હોય ઊભા થઈ જાજો, હાથ પગની આટી કાઢી નાખજો. કારણ કે 12 બીજના ધણીનો જન્મ થતો હોય અને જન્મ થતો હોય ને આરતી ગાવા જોઈએ, 2 હાથની તાળી આપજો ભાઈ, 2 હાથની તાળી. હાલો 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 ઓ ઘણસમે કળા ગિરાજે આત્મે જમા વર્ષે મને આ તો દેવળમાં ઘણી પોતે ગિરાજે મારા પીરજી જો
બધાય બે હાથ ઊંચા કરી અને એવી જઈ બોલાવો કે અહીંથી પોકરાણ ગઢ સંભળાવી દો હો અને હાકલો પડકારો ના પડે તો મને દઈ દેજો હું લેતો જાય હો ભલેલા બાપુ હા જય ભાઈ જય મારો આવી ગયો ભાઈ હાલ હાલ હરિયા કોના કે હું બોકરા ના ગઢનો બાલો